પાવાગઢ ખાતે ચાલી રહેલા બાંધકામના માલ સામાનને લાવવા અને લઈ જવા માટે રાખવામાં આવેલ ગુડ્સ રોપવે તૂટી પડ્યું. પાવાગઢ ખાતે ગુડ્સ રોપવેનો તાર તૂટ્યો. પાવાગઢ ખાતે ચાલી રહેલા બાંધકામના માલ સામાનને લાવવા અને જવા માટે રાખવામાં આવેલા ગુડ્સ રોપવે તૂટી પડ્યું છે. ગુડ્સ રોપવે તૂટી પડતા 6 ના મોત, મૃતકમાં 2 લિફ્ટ ઓપરેટર, 2 શ્રમિક અને 2 વ્યક્તિનો સમાવેશ થયો છે. પાવાગઢમાંથી નિજ મંદિર સુધી બાંધકામની સાધન સામગ્રી લઈ જવા માટે કરવામાં આવતો હતો. રોપવેનો ઉપયોગ. ઘટનાને લઈ પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી. પાવાગઢમાં રોપવે માલવાહક રોપવે તૂટી પડ્યો છે, શું કહેશો? અત્યારે અમે આવીને અમને ખબર પડી છે કે આજે મટીરિયલ લઈ જતો રોપવે છે તૂટેલો છે. પ્રાથમિક દ્રષ્ટિએ એવું જાણવા મળેલું છે કે ટોટલ 6 લોકોના મૃત્યુ થયેલા છે. આગળની તપાસ ચાલુ છે. અત્યારે શું પરિસ્થિતિ સાહેબ? અત્યારે સામાન્ય છે. જેટલા માણસો છે એની ડેડ બોડી આજે એક્સપાયર થઈ ગયેલા છે. એની ડેડ બોડી અમે હોસ્પિટલમાં રવાના કરાવેલી છે અને અહીંયા બીજું કંઈ છે નહીં અત્યારે. બીજો જે આપણે પેસેન્જર રોપવે ચાલુ છે એની શું સ્થિતિ છે? પેસેન્જર રોપવે પણ અત્યારે બંધ છે પવનના કારણે, અને અમે હાલમાં એમને સૂચના આપેલી છે જ્યાં સુધી બીજી કોઈ સૂચના એમને ન આપવામાં આવે ત્યાં સુધી પેસેન્જર રોપવે પણ ચાલુ કરવો નહીં. થેન્ક યુ સર. ઇકબાલ શેખનો રિપોર્ટ, S9 ન્યૂઝ, પંચમહાલ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.